બારડોલી ખાતે બે એસટી બસ અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલ ગંભીર અકસ્માતે આખા વિસ્તારને હચમચાવી નાખ્યો છે। આ દુર્ઘટનામાં બે એસટી બસ પૈકીની એક બસ પલટી મારતા તેમાં આગ લાગી ગઈ, જેણે લોકોના હોશ ઉડાડી દીધા। બારડોલી ખાતે બે એસટી બસ અને ટ્રેક્ટર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો। આ કરુણ ઘટનામાં ઘાયલ થયેલા 8 ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સુરતની સિવિલ ખસેડવામાં આવ્યા। હોસ્પિટલના સમગ્ર સ્ટાફ દ્વારા ઘાયલોની સારવાર માટે કમર કસીને કામ કરવામાં આવી રહ્યું છે। ઘાયલોના ચહેરા પરની વેદના અને પરિવારજનોની આતુરતા કોઈપણનું હૃદય પીગળી જાય તેવી છે। સ્થાનિક પ્રશાસન અને પોલીસે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી। ઘટના સ્થળે દોડી આવેલા ગ્રામજનોએ પોતાના જીવ જોખમે ઘાયલોને બચાવવાનો પ્રયાસ કર્યો। આ અકસ્માતની ગંભીરતાને જોતા વહીવટી તંત્ર દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો છે। ડૉક્ટર લક્ષ્મણ ટેલિયાણી ટ્રોમા સેન્ટર નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે અત્યારે બારડોલીના જે બસના અકસ્માતની જે ઘટના થઈ છે એમાંથી 6 દર્દીઓ અત્યારે આવેલા છે। એમને નાની મોટી ઈજાઓ છે, હેડ ઇન્જરી પણ છે, ફ્રેક્ચર્સ પણ છે, પણ સદભાગ્યે અત્યારે વાઇટલી સ્ટેબલ છે। હાલમાં એમની સારવાર સારી રીતે ચાલી રહી છે અને અત્યારે પૂરતી સુવિધાઓ અને પૂરતા ડૉક્ટરો છે, સારવાર સારી રીતે ચાલી રહી છે। મૃત્યુ આંકડા સર કેટલા? અત્યારે કોઈ મૃત્યુનો કોઈ પણ મૃતદેહ અત્યારે કોઈ આવેલું નથી। કેવી રીતે થયું? હા, પાછળથી માર્યો કેવી રીતે મને નથી ખબર પડે, ટેન્શન નહીં જોયા કરતો। કેટલા જણા બસમાં હતા? બસમાં ખબર નહીં, એવો જ બેહોશ થઈ ગયો તો હા મને ફેંકી નાખ્યો, મારો ટ્રેક્ટર જ ગભરી ગયો, હા બસ ખબર જ નથી પડી, પાછળથી કોણ ડૂબ્યું કંઈ ખબર પડી? કાંઈ નહીં ખબર પડી। કેટલા જણા હતા ટોટલ એક્સિડન્ટ કે ઘાયલ થયા તે? ઘાયલ થયા તે ભાઈ ભરાઈ ગયેલો મને નહીં ખબર, નીચે જ જતો ને મને હા બિલકુલ જ નહીં ખબર। જ્યારે મેં જો હોશમાં આવ્યો ને ત્યારે ખબર પડી કે આવું થઈ ગયેલું છે, અચ્છા બિલકુલ ખબર નહીં પડી। હોશ ક્યાં આવ્યો? હોસ્પિટલમાં અહીંયા કે ત્યાં ત્યાં? જ આવ્યો મને, ત્યાં કેટલા જણા ઘાયલ છે? ત્યાં 3-4 જણા હતા લગભગ, બહુ ખ્યાલ નથી આવ્યો। બસમાં જ્યારે બેઠા કેટલા જણા બેઠા હતા? એ નથી ખબર, બસની બધી આગ હળગે ને એટલું જોયું, પણ કેટલા જણા ઘાયલ થયા તે તો નથી જ ખબર। આપનું નામ શું છે? કિરીટ, ક્યાંથી ક્યાં જતા હતા? હું તો ત્યાં ટેન્કર લઈને પાણી છાંટું છું, કેમિકલ વાળું। હા. આપણે જો સોશિયલ ફેક્ટરી ખોલેલી છે ને હા. એ પાણી આપણે પૌધો જો છાંયો છે ને હા એ પણ ઝાડને એવા ત્યાં લઈને નાખી આવ્યો, ત્યાંથી સીધે સાઈડ આપણે પાણી છાંટી મેં ભરવા જતો હતો। હવે પાછળથી મારે કેમ આવ્યો કંઈ નહીં ખબર પડી।